जय हिंद विद्यार्थीओ, हूँ छूँ पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल राता वापी। આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી સ્ટાર્ટ કર્યું છે અને અત્યાર સુધીના વિડીયોમાં આપણે 4.14 સુધીના દાખલા કે જે હતા શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક અને T1 હાફને આધારિત દાખલા હતા એ જોયા હતા। આજે આપણે એની આગળના દાખલા સોલ્વ કરીએ। સૌથી પહેલાં જુઓ દાખલા નંબર 4.15 એ આલેખને રિલેટેડ છે। એમાં કીધું છે કે N2O5ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટન, પછી તમને સમીકરણ લખીને આપ્યું છે એનું પ્રાયોગિક માહિતી નીચે આપેલ છે। તે પ્રાયોગિક માહિતીમાં તમને T સેકન્ડમાં આપ્યું છે અને N2O5ની સાંદ્રતા આપી છે અલગ અલગ T સમયે અને તમને 6 વસ્તુ પૂછી છે। એમાં કીધું છે પહેલાં N2O5 વિરુદ્ધ Tનો આલેખ દોરો, પછી કીધું છે પ્રક્રિયા માટેનો T1 હાફ શોધો, થર્ડમાં કીધું છે log N2O5 અને T વચ્ચેનો આલેખ દોરો। એટલે તમને જે આ બે ટેબલ આપ્યા છે ત્યાં ગાડી મેં log N2O5 એનું નવું ટેબલ બનાવી દીધું છે, તો તમે લખો ત્યારે પણ ટેબલ બનાવી દેજો એટલે કમ્પેર કરવાનું ઇઝી પડે। પછી વેગ નિયમ શું છે, વેગ અચળાંક ગણો અને કે ઉપરથી T1 હાફ ગણો અને એને 2 નંબરના ક્વેશ્ચન સાથે કમ્પેર કરવાનું છે। ચલો તો સૌથી પહેલાં આપણે જોઈએ N2O5 વિરુદ્ધ Tનો આલેખ। તો એ તો આપણને સીધી વેલ્યુ જ આપી દીધી છે, તો આપણે અહીં જે છે y અક્ષ પર N2O5 × 10⁻² મોલર લખ્યું, કારણ કે આ જે સાંદ્રતા આપી છે તમને × 10⁻² સાથે આપી છે અને આપણે ખાલી 1.63 યુઝ કરશું, તો અહીંયા આગળ લખી દઈએ N2O5ની સાંદ્રતા ગુણ્યા 10⁻²। હવે આની અંદર નાનામાં નાની કિંમત 0.35 દેખાય છે, મોટામાં મોટી કિંમત 1.63 સુધી દેખાય, એટલે મેં 0.2નો ગાળો રાખ્યો છે। 0.2, 0.4, 0.6, 0.8, 1.0, 1.2, 1.4 અને 1.6 અને અહીંયા ગાડી જે સમય લીધો છે તે છે 0, 400, 800, એટલે એમાં 400નો જ ગાળો લીધો છે। 400, 800, 1200, 1600 થી 3200 સુધી। ચલો હવે આપણે સીધું N2O5ની વેલ્યુ છે ને એની સામે સમય છે તો એનો ગ્રાફ દોરી દઈએ। તો સૌથી પહેલાં જ્યારે શૂન્ય છે ત્યારે વેલ્યુ છે 1.63, 1.63 એટલે અહીંયા ગાડી હશે 6ની થોડું ઉપર, તો ત્યાં ડોટ કરી દીધું। ચલો જ્યારે 400 છે ત્યારે વેલ્યુ છે 1.36, 1.0 અહીંયા છે એટલે 1.36 અહીંયા કલ્પના કરી શકીએ, તો એ વેલ્યુ છે 400 આગળની વેલ્યુ, તો એને અહીંયા આગળ ડોટ કરી દઈએ। ચલો બીજી વેલ્યુ જુઓ, 800 છે ત્યારે 1.14, એટલે આ છે 800 ને ત્યારે 1.14 એટલે અહીંયા આગળ આવશે, તો એને પણ આપણે આ રીતે રાઉન્ડ કરી દઈએ। 1.14 છે। ચલો આગળ જાઓ, 1200 છે ત્યારે 0.93 છે, 0.8 અહીંયા છે, 0.93 એટલે અહીંયા હશે અને એ 1200 પાસેનો T છે એટલે વેલ્યુ અહીંયા આવશે। ચલો આ રીતે તમે વેલ્યુ મૂકવાની તમને આવડે જ છે। 1600 છે ત્યારે છે 0.78, 0.6 અહીંયા છે, 0.7 અહીંયા આવશે, તો એ વેલ્યુ અહીંયા જેવી આવશે। ખ્યાલ આવે છે હું ડોટ કેવી રીતે મૂકું છું? હજુ આગળ જાઓ, જ્યારે 2000 છે ત્યારે 0.64, 0.6 અહીંયા છે એટલે 0.64 આશરે અહીંયા આવશે, તો એ વેલ્યુ અહીંયા આવશે 2000 પાસે। હજુ આગળ જાઓ, 2400 છે ત્યારે 0.53, 0.4 અહીંયા છે એટલે 0.53 અહીંયા જેવું આવશે, તો એ વેલ્યુ અહીંયા આવશે। હજુ આગળ જાઓ, જ્યારે 2800 છે ત્યારે 0.43, 0.4 અહીંયા છે અને 0.43 એટલે લગભગ અહીંયા આવશે, તો વેલ્યુ આવશે અહીંયા આગળ। અને લાસ્ટ જે વેલ્યુ છે એ છે 3200 અને ત્યારે શું છે 0.35, 0.2 અહીંયા છે, 0.35 એટલે અહીંયા આવશે લગભગ, તો એ આપણે વેલ્યુ અહીંયા લખી દઈએ। ચલો તો આ મેં તમને કીધું હતું N2O5 પ્રક્રિયક છે એના સંદર્ભમાં ગ્રાફ આવ્યો, તો જુઓ વેલ્યુ ઘટે છે એ રીતનો ગ્રાફ આવે છે, આપણે જે આગળ શીખી ગયા હતા એ જ રીતનો આ ગ્રાફ આવ્યો। તો આ જે પહેલો સવાલ હતો N2O5 વિરુદ્ધ Tનો આલેખ દોરો એ આપણો કમ્પ્લીટ થયો અહીંયા। બીજો સવાલ જુઓ, પ્રક્રિયા માટેનો T1 હાફ સમય શોધો।
ચલો આ પ્રક્રિયા N2O5 છે, ગ્રાફ આ રીતનો આવ્યો. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એનો T1/2 શોધવો હોય તો T1/2 ગ્રાફ પરથી શોધવાનો છે. તો આપણને એટલું ખબર છે કે જ્યારે T1/2 શોધીએ ત્યારે RT બરાબર શું થઈ જાય? R0/2 થઈ જાય. એટલે વ્યાખ્યા કરાવી હતી કે કોઈ પણ પ્રક્રિયા 50% પૂર્ણ થવા એટલે કે શરૂઆતની સાંદ્રતા 50% થાય તે જે સમય હોય એને આપણે T1/2 કહેતા હતા. તો એનો જ ઉપયોગ કરીને આપણે T1/2 લાવશું. તો આપણે જ્યારે 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સાંદ્રતા કેટલી છે એ શોધી કાઢીએ. ચલો શરૂઆતની સાંદ્રતા એટલે શૂન્ય સમય કહેવાય. એ આપણી કેટલી છે? 1.6 × 10⁻² ડિવાઇડેડ બાય T. ચલો એનો ભાગાકાર કરો અને જુઓ વેલ્યુ 0.815 × 10⁻² મોલર આવે છે. તો આ હશે 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જે સાંદ્રતા હશે તે. હવે લાસ્ટ સવાલમાં કીધું છે કે ઉપરથી T1/2 ગણો અને એને 2 સાથે સરખાવો. તો ત્યાં આપણે જે સૂત્ર વાપરીએ છીએ ઢાળવાળું તે જોઈને T1/2 શોધશું. આમાં આપણો જે આલેખ આવ્યો છે એનાથી નક્કી કરીએ. તો જુઓ સૌથી પહેલાં વેલ્યુ આવી 0.815. તો 0.815 એટલે લગભગ અહીંયા આવશે 815. તો હું આલેખ પરથી એવું કહી શકું કે જે ટાઈમ આગળ ટચ થશે એ 1200 થી 1600 વચ્ચે દેખાય છે. બરાબર ધ્યાનથી જુઓ. આપણે જે T1/2 થાય ત્યારે સાંદ્રતા લાવીએ 0.81 × 5 × 10⁻² છે તે 1200 થી 1600 વચ્ચે છે. તો આ આલેખ પરથી આપણે જો T1/2 ગણવો હોય તો આશરે આપણે લઈ લઈએ 1450 સેકન્ડ. 2 ની વચ્ચેની વેલ્યુ લઈ લીધી. તો આલેખ પરથી આપણો જે T1/2 આવ્યો એ કેટલો આવ્યો કહેવાય? 1450 સેકન્ડ. ચલો તો આ રીતે આપણા 2 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. હવે ત્રીજો સવાલ કીધો છે log N2O5 અને T વચ્ચેનો આલેખ દોરો. તો log N2O5 અને T વચ્ચેનો આલેખ દોરવાનો એટલે સૌથી પહેલાં અહીંયા જે ખાલી જગ્યા રાખી છે ત્યાં log N2O5 ની વેલ્યુ લઈ આવીએ. ચલો હું તમને એક વેલ્યુ શોધીને બતાવું છું. log N2O5 એમાં આપણે N2O5 ની કિંમત મૂકી દઈએ. શરૂઆતની છે 1.63 × 10⁻². આ હશે -2 અને log 1.63 જોશો એટલે 0.2121 એટલે -1.79 આવશે. ખ્યાલ આવ્યો? તો તમારે શું કરવાનું છે? આ જ રીતે બધાના લોગની વેલ્યુ જોવાની છે ને લખવાની છે. ચલો તમારી લોગની વેલ્યુ જુઓ -1.79 -1.87 -1.94 -2.03 -2.11 -2.19 -2.28 -2.37 અને -2.46 આવી જોઈએ. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. log N2O5 અને T વચ્ચેનો આલેખ દોરો. આ આલેખમાં તમને ખ્યાલ આવ્યો જ હશે તો તમે જાતે પણ આ આલેખ દોરી શકો. ખાલી વેલ્યુ કેવી રીતે લીધી છે તે જુઓ. તો નીચે જે T છે ઓલરેડી મેં 400 ગેપ રાખ્યો છે અને લોગની અંદર -2.46 સૌથી નાની કિંમત કહેવાય, -1.79 સૌથી મોટી કિંમત કહેવાય. એટલે આપણે શું કર્યું છે? અહીંયા ગાડી 2.5 2.4 2.3 0.1નો ગેપ રાખ્યો છે અને વેલ્યુ -1.6 સુધી લઈ લીધી છે. તો તમે 1.6 થી આની અંદર લેશો તો આ બધી વેલ્યુ કવર થઈ જશે. જે રીતે અહીંયા પોઈન્ટ લીધા એ જ રીતે આની અંદર પોઈન્ટ લેવાના છે. જેને આવડે જાતે દોરી શકે નહીં તો તમે અહીંયા ધ્યાન આપી શકો. ચલો જ્યારે 0 છે ત્યારે વેલ્યુ છે 1.79. ચલો તો અહીંયા ગાડી 1.7 છે એટલે 1.79 એટલે લગભગ અહીંયા એ વેલ્યુ આવશે -1.79. નેક્સ્ટ જુઓ 400 છે ત્યારે -1.87 -1.87 1.8 અહીંયા છે એટલે 87 લગભગ અહીંયા આવશે. તો એ હશે 400 પાસેની વેલ્યુ. તો એને આપણે આ રીતે લખી દઈએ એટલે શું એક્ઝેક્ટ તમારો ગ્રાફ આવે. ચલો હજુ આગળ જાઓ. -1.94 1.9 છે અહીંયા અને 94 એટલે લગભગ અહીંયા હશે. તો એ છે 800 આગળની વેલ્યુ. ચલો તો આપણે એને ડોટ કરી દઈએ. 94 એટલે થોડું ઉપર લઈએ. ખ્યાલ આવે છે? આગળ જાઓ. -2.03 -2
2.0 અહીંયા છે 0.3 એટલે વેલ્યુ અહીંયા આવશે. ચલો એની આગળની વેલ્યુ જુઓ -2.11 -2.11 10 અહીંયા છે એટલે 11 લગભગ અહીંયા આવશે. ચલો હજુ આગળ જાઓ -2.19 2.2 અહીંયા છે 2.20 કહેવાય તો થોડું એની ઉપર જે હશે એ વેલ્યુ આવશે એટલે આ ગ્રાફ અહીંયા ગાડી આવશે. આગળ જુઓ -2.28 2.30 અહીંયા છે એટલે 28 થોડું એનાથી ઉપર આવશે તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. -2.36 સોરી 2.37 અહીંયા 40 છે એટલે 37 થોડુંક નીચે અને લાસ્ટ છે -2.46 4 અહીંયા છે ને 5 અહીંયા છે એટલે 46 અહીંયા આવશે. ચલો એમાંથી પસાર થતી તમે રેખા દોરશો તો એનો ગ્રાફ આ રીતે આવે છે. આપણે સ્કેલની મદદથી ગ્રાફ દોરીએ. તો આ આલેખ જે છે ઉપરના આલેખ સાથે કમ્પેર કરશો થોડાક પોઈન્ટ ઉપર નીચે છે વેલ્યુ તમે જ્યારે એક્ઝેક્ટ માપ લઈને કરશો ત્યારે એક્ઝેક્ટ આવશે. તો આ રીતનો ગ્રાફ મળશે. તો આમાં ને આમાં શું તફાવત છે ગ્રાફમાં? તો આ એકદમ સીધી લીટીમાં ગ્રાફ મળે છે. એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ આલેખ જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું નિર્દેશન કરે. ચલો એની અંદર તમને પૂછ્યું છે વેગ નિયમ શું થશે? તો આપણે વેગ નિયમમાં જોઈ જ ગયા છે વેગ બરાબર કે શું આવશે N2O5 ની સાંદ્રતા આવશે. તો આ રીતે તમે એના વેગ નિયમનું નિરૂપણ કરી શકો. પછી કીધું છે વેગ અચળાંક કે ગણો અને કે ઉપરથી T1/2 ગણો. તો આવું જ્યારે મેં તમને શીખવાડ્યું હતું ત્યારે કીધું હતું કે ઢાળ બરાબર -k/2.303 હતું અને વેગ અચળાંક ગણો તો આપણે બંને કમ્પેર કરીએ તો જ્યાં સૂત્ર તારવ્યું હતું ત્યાં મેં તમને કીધું હતું કે જે T1/2 તમે લાવશો એ કે પરથી આવે. એના પહેલાં આ જે તમારો ઢાળ હશે એની વેલ્યુ હશે સાંદ્રતામાં ફેરફાર ભાગ્યા સમયમાં ફેરફાર. તમે જ્યારે ઢાળ દોડશો તો ઢાળ બરાબર -k/2.303 આવતું હતું. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જે કેનું સમીકરણ છે એમાં -k/2.303 ને કરશો તો ઉપર સાંદ્રતાનો ફેરફાર આવશે અને છેદમાં સમયનો ફેરફાર આવશે. તો એનો જ ઉપયોગ કરશું આપણે. એટલે અહીંયા લખશું ઢાળ બરાબર -k/2.303 બરાબર સાંદ્રતામાં ફેરફાર ભાગ્યા સમયમાં ફેરફાર. તો એ તમારું હશે જુઓ અહીંયા 3200 થી 0 થી 3200 સુધીનો થાય એટલે સમયમાં ફેરફાર હશે 3200 - 0. ચલો તો 3200 હતું ત્યારે સાંદ્રતા કેટલી છે તે જોઈ લો. તો એ છે -2.46 એટલે અહીંયા શું લખાશે -2.46 માઇનસ જ્યારે 0 છે ત્યારે સાંદ્રતા કેટલી છે -1.79 અને જ્યારે તમે આનું સાદુરૂપ આપશો તો અહીં જુઓ આ માઇનસ માઇનસ પ્લસ થશે અને એની આગળ જે વેલ્યુ છે મોટી છે આ બાજુ પણ માઇનસ છે એટલે નીકળી જવાનું. એટલે k/2.303 ઇઝ ઇક્વલ ટુ -2.46 પ્લસ 1.79 અપોન 3200 થશે. આ જે 2.303 છે એને અહીંયા ગાડી ગુણાકાર કરી નાખીએ અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો કેની કિંમત આવશે 4.82 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતે તમે સાંદ્રતાના ફેરફાર પરથી કે શોધી કાઢ્યો. ચલો હવે કે શોધાઈ ગયો એટલે આપણને જે લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે T1/2 શોધો તો T1/2 મળી જાય. કેવી રીતે મળશે? તો આપણે ઓલરેડી કીધું છે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એના T1/2 ની વેલ્યુ થાય 0.693 અપોન કે
ચલો વેલ્યુ મૂકી દો 0.693 અપોન કે આપણો આવ્યો 4.82 ઇન્ટુ 10⁻⁻4 સેકન્ડ ઇનવર્સ. ચલો આપો સાદુરૂપ અને જુઓ એનો T1/2 કેટલો આવે તો વેલ્યુ હશે 1438 સેકન્ડ ઇનવર્સ ઉપર જશે એટલે સેકન્ડ કહેવાય. અને જ ક્વેશ્ચનમાં તમને કીધું છે કે T1/2 ગણો અને એને 2 સાથે કમ્પેર કરો. ચલો તો અહીંયા આગળ 2 સાથે કમ્પેર કરવા કેમ કીધું તો અહીંયા આપણે આલેખમાં જે સાંદ્રતા લાવ્યા એના ઉપરથી આશરે વેલ્યુ નક્કી કરી હતી કે 1200 થી 1600ની વચ્ચે અને એ લાવ્યા હતા 1450 સેકન્ડ. અને એકચ્યુઅલમાં ગ્રાફ દોરીને પણ આપણે જે વેલ્યુ લાવ્યા એ લગભગ એની નજીક છે કેટલી આવી 1438 સેકન્ડ. તો બંને ગ્રાફ કેવી રીતે દોર્યા તે ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમે દાખલો સોલ્વ કરી શકો. ચલો આ તમારે લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ શકો. ચલો નેક્સ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 4.16. એમાં તમને પૂછ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ છે અને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેનો 1/16 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે. એટલે આમાં સીધું તમને R0 અને RT નથી આપ્યું પણ તમને થોડી હિન્ટ આપી છે. ચલો આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક એટલે કેની કિંમત આપી દીધી કહેવાય અને આપણને સમય પૂછ્યો તો સૂત્ર તો આપણે આ જ વાપરશું કે બરાબર 2.303 અપોન T log R0 અપોન RT અથવા R તમે કોઈ પણ લખી શકો. ટીને સૂત્રના કરતા બનાવીએ એટલે 2.303 અપોન K થાય log. ચલો શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સમય સાંદ્રતા માટે હિન્ટ આપી છે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેનો 1/16 ભાગ એટલે આપણે પ્રારંભિક સાંદ્રતા તો R0 જ લઈ લઈએ અને એનો 1/16 ભાગ એટલે RT બરાબર R0 તો હતો જ એનો 1/16મો ભાગ એવું કીધું કહેવાય. એટલે ચેન્જ એ હશે કે અહીંયા RT બરાબર હશે R0 ભાગ્યા 16 એટલે R0 કેન્સલ થાય અને છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા આવશે 2.303 અપોન K log 16.0. ચલો જે વેલ્યુ આપી છે તે અંદર લખી દઈએ 2.303 અપોન K છે 60 સેકન્ડ ઇનવર્સ અને log 16. વેલ્યુ કઈ આવે તે જુઓ 2 ડિજિટ છે એટલે 1 પોઈન્ટ લખવાનું. 16ના 0 ખાનામાં જુઓ વેલ્યુ કેટલી આવે છે તો એ હશે 1.2044. ચલો આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 0.0462 સેકન્ડ. તો આ જે છે તમારા આ જે દાખલો હતો એનો જવાબ આવ્યો 0.0462 સેકન્ડ હશે ત્યારે તેના 1/16 ભાગ જેટલી સાંદ્રતા થશે. ખ્યાલ આવી ગયો. આવું અડધું કે 1/3 ભાગ કે તો તમારે એ રીતે ચેન્જ કરતું રહેવાનું. ચલો નેક્સ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 4.17. એમાં 2 દાખલા એક સાથે આપ્યા એવું છે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે જેનું અર્ધ આયુષ્ય સમય T1/2 આપી દીધું કીધું 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 મ્યુગ્રામ એટલે માઇક્રોગ્રામ કહેવાય સ્ટ્રોન્શિયમ કેલ્શિયમના બદલે શોષાયેલો હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવ્યું ન હોય તો નંબર 1 10 વર્ષનું થાય અને નંબર 2 60 વર્ષનું થાય ત્યારે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે. ચલો મેં થિયરી કરાવી ત્યારે મેં તમને કીધું છે જે કેન્દ્રીય વિખંડન પ્રક્રિયા હોય છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ હતા તો આપણે એ જ જોઈશું. તો આપણને T1/2 આપી દીધું છે એના ઉપરથી આપણને K મળી જાય. K બરાબર શું થશે 0.693 અપોન T1/2 લખાય. ચલો તો આપણે એની અંદર સીધી કિંમત મૂકી દઈએ 0.693 અપોન 28.1 વર્ષ. ચલો આપો એનું સાદુરૂપ અને જુઓ એની વેલ્યુ 0.02467 વર્ષ ઇનવર્સ આવે છે. તો આ રીતે તમને કે મળી જશે. ખ્યાલ આવ્યો. ચલો હવે તમને પૂછ્યું છે બાળક 10 વર્ષનું થાય અને બાળક 60 વર્ષનું થાય ત્યારે કેવી રીતે ગણતરી કરવાની વિચારો. ખ્યાલ આવી ગયો. એટલે આપણે પહેલાં 10 વર્ષ અને 60 વર્ષ એ રીતે અલગ શોધીએ તો નંબર 1 બાળક જ્યારે 10 વર્ષનું હોય ત્યારે એટલે આ તમને શું આપી દીધું કહેવાય T આપી દીધું કહેવાય
ટી આપી દીધું છે, કે આવી ગયો. જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ છે એટલે શરૂઆતની સાંદ્રતા આવી ગઈ, તો આપણને સૂત્રમાંથી RT મળી જાય. તો એકદમ સિમ્પલ છે. તો સૂત્ર વાપરશું કે બરાબર 2.303/T log R0/RT. ચલો તો કે આપણે લાવ્યા અત્યારે જ ગણતરી કરીને 0.02467 વર્ષ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 2.303/T. બાળક કેટલા વર્ષનું થાય? 10 વર્ષનું થાય એટલે કેન્સલ થશે. ઇન્ટુ લોગ શરૂઆતમાં જે બાળકનું હાડકું હતું એમાં કેટલી વેલ્યુ છે? 1 માઇક્રોગ્રામ. માઇક્રોને ગ્રામમાં કન્વર્ટ કરો એટલે 10⁻6 ગ્રામ લખાય. એટલે તમે 1 માઇક્રોગ્રામ રાખો તો પણ ચાલે, પણ આપણે એને પહેલાં ગ્રામમાં લાવીએ, પછી એવું હોય તો માઇક્રોગ્રામમાં કન્વર્ટ કરશું. ચલો આનું સાદુરૂપ શું થશે? 0.02467 ગુણ્યા 10 ભાગ્યા 2.303 ઇઝ ઇક્વલ ટુ log 10⁻6/RT થાય. ચલો આને સાદુરૂપ આપો અને પછી એન્ટીલોગ જો એવું ના કરો, સિમ્પલ અહીંયા ગાડીથી લોગ કાઢી નાખવું હોય તો આ સંખ્યાનો એન્ટીલોગ લઈ લઈએ. એટલે અહીંયા શું થશે? માટે એન્ટીલોગ આ જે ગુણાકાર કરશો 0.02467 ગુણ્યા 10 ભાગ્યા 2.303 તો એ સીધું કહેવાશે 10⁻6/RT. માટે RT બરાબર 10⁻6 કરો. એન્ટીલોગ જોતા બી શીખવાડ્યું છે એટલે આનો ગુણોત્તર લઈ આવો. પહેલાં તે વેલ્યુ આવશે એન્ટીલોગ 0.1076. આનો એન્ટીલોગ જોઈ લો અને જુઓ એની વેલ્યુ કેટલી આવે છે. તો વેલ્યુ હશે તમારી 0.781 × 10⁻6 ગ્રામ. તમારી ટેક્સ્ટબુકમાં માઇક્રોગ્રામમાં જવાબ આપ્યો છે તો એ શું લખાશે? 0.781 માઇક્રોગ્રામ કહેવાય. ખ્યાલ આવી ગયો? મેં દાખલો કેવી રીતે ગણ્યો આખો? તો આ રીતે તમે જ્યારે 10 વર્ષનું અંતે હશે તો એના શરીરમાં કેટલું સ્ટ્રોન્સિયમ રહેલું હોય તે ગણી શકો. આ જ દાખલામાં મારે ચેન્જ કરવું હોય તો કરી શકાય, પણ આપણે જ્યારે ગણતરીના માર્ક્સ હોય તો આપણે ફરીથી ગણીએ. તો ચેન્જ શું કરવાનું હતું? 60 વર્ષે પૂછ્યું એટલે જ્યાં મેં 10 લખ્યું છે જે પણ જગ્યાએ ત્યાં 10ની જગ્યાએ 60 લખવાનું આવે, બાકીનું બધું એનું એ જ રહેશે. તો આપણે આ રીતે ગણતરી કરી શકીએ. ફરીથી સૂત્ર તો આપણે આ જ વાપરશું કે બરાબર 2.303/T log R0/RT. ચલો તો કે આપણે લાવ્યા છે 0.02467 વર્ષ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 2.303. હવે આપણને 60 વર્ષે કીધું છે એટલે 60 વર્ષ લોગ શરૂઆતમાં 10⁻6 ગ્રામ અને 60 વર્ષના અંતે આપણને પૂછ્યું છે એટલે RT બરાબર ક્વેશ્ચન માર્ક. ફરીથી આ શું થશે? 0.02467 ગુણ્યા 60 ભાગ્યા 10⁻6 ઇઝ ઇક્વલ ટુ log 2.303 ઇન્ટુ log 10⁻6/RT. ચલો આ સંખ્યા આ બાજુ એન્ટીલોગ લઈ લઈએ એટલે શું થશે? એન્ટીલોગ 0.02467 ગુણ્યા 10. તમે અહીંયા સાદુરૂપ આપી દીધું હશે કેલ્સી પર તો એ સીધી વેલ્યુ પણ લખી શકો. તો આ થઈ જશે 10⁻6/RT. અહીંયા એન્ટીલોગ જોઈ લો, જે વેલ્યુ આવે એને 10⁻6 વડે ભાગો એટલે તમને સીધું RT મળી જશે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ RT બરાબર 0.2278 × 10⁻6 ગ્રામ. જુઓ આની વેલ્યુનો ગુણોત્તર લો, એનો એન્ટીલોગ જોતા શીખવાડ્યું જ છે એટલે આના બરાબર શું કહેવાય? 0.2278 માઇક્રોગ્રામ કહેવાય. તો આ થઈ ગયું તમારા 60 વર્ષના અંતે એના શરીરમાં જે જથ્થો બાકી રહેશે તે. તો બંને વેલ્યુ હતી ત્યારે મેં કેવી રીતે ગણ્યું તે ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે દાખલો ગણી શકો. ચલો તમારે લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ શકો. ચલો નેક્સ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 4.19. એમાં કીધું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો એનો T1/2 ગણો. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો T1/2 એટલે 0.693/K આવે. જ્યાં સુધી K નહીં મળે ત્યાં સુધી તમે આ દાખલાનો T1/2 ના શોધી શકો.
ચલો આવા દાખલા જોઈ ગયા છે આપણે 30% વિઘટન 99.9%, 90%. તો એ જ રીતે આપણે કે લઈ આવશું. તો આપણી પાસે કેનું સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું 2.303/t log r0/rt. પ્રક્રિયામાં હિન્ટ આપી છે 30% વિઘટન એટલે શરૂઆત 100%થી લઈએ અને 30% એટલે શું લખાય 100 - 30 એટલે એ જ વેલ્યુ અહીંયા લખી દઈએ 2.303/t log 100/100 - 30 એટલે 40 મિનિટ લે છે ત્યારે ટીની કિંમત લખી દઈએ 40 મિનિટ. ચલો તો આ થઈ જશે 2.303/40 મિનિટ ઇન્ટુ log 100/70 એટલે આ થઈ જશે 2.303/40 મિનિટ. ચલો લોગની વેલ્યુ જોઈ લો 10 એટલે log 10 - log 7 કહેવાય અથવા સીધું ગુણોત્તર લેશો તો 0.1549 આવશે અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો વેલ્યુ આવશે 8.918 × 10⁻³ મિનિટ છેદમાં છે અંશમાં જાય એટલે શું લખાય મિનિટ ઇનવર્સ. તો કેવી રીતે કે શોધ્યો તે ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણને કે મળી ગયો છે એટલે આપણને એના ઉપરથી t1/2 ની વેલ્યુ મળી જાય. આપણી પાસે સૂત્ર છે t1/2 = 0.693/k. તો એ હશે 0.693/k ની વેલ્યુ છે 8.918 × 10⁻³ મિનિટ ઇનવર્સ. ચલો આપો સાદુરૂપ તો 0.0777 × 10⁻³ મિનિટ ઇનવર્સ કહેવાય અને એને ચેન્જ કરો 3 ડિજિટ એટલે શું લખાશે 77.7 મિનિટ ઇનવર્સ છે એટલે એનો એકમ આવશે મિનિટ. તો આ થઈ ગયું એના t1/2 વેલ્યુની કિંમત. તો આ તો એકદમ સિમ્પલ દાખલો તો તમને ખ્યાલ આવી જાય એવો જ. ચલો સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી દો. ચલો નેક્સ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 4.20. એમાં કીધું છે કે એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે ત્યારે નીચેની માહિતી આપી છે. તો તમને સમય સેકન્ડમાં આપ્યો છે અને ટોટલ ટોટલ આપ્યું છે મિલીમીટરમાં અને તમને પૂછ્યું છે વેગ અચળાંક. ચલો તો આ જે શૂન્યક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા પછી જ્યારે પ્રક્રિયકો અને નિપજો વાયુ અવસ્થામાં હોય ત્યારે આપણે એક સૂત્ર તારવ્યું હતું એને આધારિત દાખલો છે. ચલો સૌથી પહેલાં તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. આ જે એઝો શબ્દ વપરાય છે એ જ્યારે નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડા હોય તેના માટે વપરાય. આઈસો મેં તમને 11th સ્ટાન્ડર્ડમાં શીખવાડ્યું છે કે જ્યારે આ ટાઈપની ગોઠવણી હોય તેના માટે આપણે આઈસો શબ્દ વાપરીએ છીએ. તો જો તમે એઝો આઇસોપ્રોપેનનું સમીકરણ જોશો તો એ કંઈક આ રીતનું હશે. એની સાથે 2 CH3 છે. એઝો એટલે 2 નાઇટ્રોજન આવ્યા CH3. તો આ જે હોય છે વાયુ સ્થિતિમાં હોય એનું હેક્ઝેન અને નાઇટ્રોજન. હેક્ઝેન એટલે C6H14 કહેવાય પ્લસ નાઇટ્રોજન N2 આવી ગયા બધા વાયુ સ્થિતિમાં. એટલે આ કઈ પ્રક્રિયા આવી આપણી A માંથી B + C લીધેલું હતું. ચલો તેનું સૂત્ર કઈ રીતે તારવેલું હતું તે જુઓ. તો શરૂઆત કરી હતી t = 0 સમયે પછી હતું t = t સમયે. યાદ આવે છે. તો આનું જે દબાણના સંદર્ભમાં લઈશું તો શરૂઆતનું દબાણ છે સપોઝ PI મિલીમીટર. ત્યારે આ બંને તો બનેલા જ નહીં હોય એટલે ડેશ લખતા હતા. ત્યાં સૂત્ર તારવ્યું એટલે t = t સમયે આપણે x લેતા હતા. xની જગ્યાએ આપણને p લેવા કીધું છે તો આપણે એને p લઈએ. તો t = t સમયે આનું કેટલું થશે PI - p કરવું પડે કારણ કે આ જે છે એમાં ઘટાડો થાય છે. અહીંયા ગાડી 0 + x લખતા હતા એટલે p જ રહેતું હતું અને અહીંયા પણ શું રહેશે p મિલીમીટર. અને મેં તમને શીખવાડ્યું હતું આ બધાનો સરવાળો કરશો તો એ જ શું કહેવાશે p ટોટલ કહેવાય. એટલે p ટોટલ બરાબર લખાય PI - p + p + p થાય. શું કેન્સલ થશે એક p કેન્સલ થશે એટલે શું લખાય p ટોટલ બરાબર PI + p. એના ઉપરથી મારે જો p નું સૂત્ર બનાવવું હોય તો શું બનશે તો p = p ટોટલ - PI થાય. ચલો આપણને આની સાંદ્રતાની જરૂર પડશે સૂત્રની અંદર તો આપણે જોઈ લઈએ. તો આપણને ખબર છે
બ્રેકેટમાં લખીએ એઝો પ્રોપેનની સાંદ્રતા અથવા તો અત્યારે દબાણના સંદર્ભમાં છે તમારે ગણવીએ તો સૂત્ર શું છે પીઆઈ માઇનસ પી એટલે અહીંયા આવશે પીઆઈ માઇનસ પી ચલો એની અંદર જે પીની કિંમત લાવ્યા તે મૂકી દો એટલે શું લખાય પીઆઈ માઇનસ પી ટોટલ માઇનસ પીઆઈ લખાય સાદુરૂપ આપો તો પીઆઈ માઇનસ પી ટોટલ પ્લસ પીઆઈ એટલે શું થઈ જવાનું 2PI માઇનસ પી ટોટલ ખ્યાલ આવી ગયો ત્યાં શું હતું 2PI માઇનસ પી ટોટલ હતું તો એ જ રીતનું સૂત્ર છે ચલો તો એના માટે આપણે કોમન સૂત્ર લઈ લઈએ કે એનો વેગ અચળાંક ગણો તો આપણે સૌથી પહેલાં લઈ લઈએ ટી બરાબર 360 સેકન્ડ અને બીજું લઈ લઈએ ટી બરાબર 720 સેકન્ડ તો નંબર 1 ટી બરાબર 360 જ્યારે સેકન્ડ હશે ત્યારે એની વેલ્યુ કેટલી છે તો ટી બરાબર 360 સેકન્ડે આ તમારું છેદમાં આવશે તમારું આ શરૂઆતનું કહેવાશે અને આ ટી સમયનું કહેવાશે એટલે એનું સૂત્ર બનાવીએ તો કે બરાબર 2.303 અપોન ટી લોગ ઉપર હતું શરૂઆતનું દબાણ એટલે પીઆઈ અને છેદમાં એઝો આઇસોપ્રોપેનનું દબાણ આવે અને એ જ આપણે ગણતરી કરીને કેટલું લાવ્યા 2PI માઇનસ પી ટોટલ લાવ્યા એટલે મેં અહીંયા અલગથી ગણતરી કરી દીધી એટલે નીચે સાદુરૂપ આપણું ઇઝી પડે ચલો 2.303 ટી બરાબર 360 સેકન્ડ છે લોગ પીઆઈ એટલે શરૂઆતનું દબાણ તો 0 સમયે દબાણ કેટલું છે 35 ભાગ્યા 2 ગુણ્યા 35 ઓછા પી ટોટલ ત્યારે ટી સમયે જે એનું વેલ્યુ છે એ છે 54 ચલો તો એનું સાદુરૂપ આપો 2.303 અપોન 360 સેકન્ડ લોગ 35 ભાગ્યા 16 આવશે જુઓ પછી એનો ભાગાકાર કરી નાખો અને જે વેલ્યુ આવે એનો લોગ જુઓ અને સાદુરૂપ આપો અને આ જે સેકન્ડ છે તે ઉપર જશે તમારો જવાબ આવશે 2.171 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ તો આ રીતે તમે આ દાખલો ગણી શકો ખ્યાલ આવી ગયો ચલો હવે એની જ અંદર તમને આપણને વેગ અચળાંક પૂછ્યો છે તો હવે 720 સેકન્ડને શોધી કાઢીએ તો અહીંયા શું કરવાનું જ્યાં ટી હતું ત્યાં 360 લીધું ત્યાં 720 લઈ લેવાનું તો બીજું ટી બરાબર 720 સેકન્ડ હોય ત્યારે આપણે એનો કે શોધી કાઢીએ તો કે બરાબર 2.303 અપોન ટી લોગ પીઆઈ અપોન ફરીથી 2PI માઇનસ પી ટોટલ થશે એટલે આ વેલ્યુ થાય 2.303 અપોન ટી 720 સેકન્ડ લોગ પીઆઈ એટલે શરૂઆતનું દબાણ તે હશે 35 ભાગ્યા 2 બ્રેકેટમાં 35 માઇનસ 720 વખતે કેટલું છે 63 અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો 720 સેકન્ડ તો એ આવશે લોગ 35 ભાગ્યા 7 એટલે આ લોગ 5 આવશે 2.303 અપોન 720 સેકન્ડ log 5 એટલે 0.6990 2.303 ગુણ્યા 0.06990 અપોન 720 સેકન્ડ સાદુરૂપ આપો અને જુઓ 2.23 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આવશે સેકન્ડ છેદમાં છે સેકન્ડ ઇન્વર્સ આવે છે જવાબ તો આ રીતે જ્યારે તમને વાયુ સ્થિતિમાં આપ્યા હોય અને જો 1:1 રેશિયો હોય તો તમે આ સૂત્ર તારવ્યું હતું પછી 1:1 રેશિયો ના હોય એવા દાખલા બી મેં તમને કરાવ્યા છે તો જ્યારે એવું ચેન્જ આવે તો તમારા કુલ મોલ જે હશે તે થોડા ચેન્જ થશે ખ્યાલ આવી ગયો આખો દાખલો કેવી રીતે ગણ્યો ચલો એનો સ્ક્રીનશોટ લઈ લો ચલો શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાને આધારિત જે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે એ છે 4.21 એમાં કીધું છે કે અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2ની વિઘટનની પ્રક્રિયા તમને સમીકરણ આપ્યું છે SO2Cl2 gives SO2 + Cl2 દરમિયાન નીચેની માહિતી મળી તમને 2T સમયે જે કુલ દબાણ મળ્યું છે તે આપ્યું છે અને પૂછ્યું છે કે જ્યારે કુલ દબાણ 0.65 વાતાવરણ હોય ત્યારે વેગ ગણો ચલો તો આમાં પણ કુલ દબાણ આપ્યું એટલે પી ટોટલવાળું સૂત્ર એનો યુઝ કરવાનો હશે પ્રક્રિયાનો વેગ ગણો એવું કીધું એટલે પ્રક્રિયાનો વેગ બરાબર કે SO2Cl2નું દબાણ તમારે લાવવું પડે તો તમારો દાખલાનો વેગ મળે
ચલો આપણને જે આપ્યું છે એમાં કે નથી આપ્યું અને પી ટોટલ આપી દીધું છે, તો આના પહેલાંનો જે દાખલો જોયો હોય એ જ વસ્તુનો યુઝ કરશું 1:1 રેશિયોવાળું, અને વાયુ સ્થિતિનું સમીકરણ છે અને પહેલાં કે લઈ આવીએ, પછી SO2Cl2નું દબાણ શોધી કાઢીએ અને વેગ શોધી કાઢીએ. ચલો તો જુઓ કેવી રીતે સોલ્વ થાય. તો આપણે પહેલાં સમીકરણ લખીએ. SO2Cl2 gives SO2 વાયુ સ્થિતિ પ્લસ Cl2 વાયુ સ્થિતિ. ચલો આપણે જોઈએ શરૂઆતમાં t બરાબર 0 એટલે કે શરૂઆતના સમયે આ જે એનું દબાણ હશે એને પીઆઈ વાતાવરણ કહીએ, ત્યારે આ ડેશ હશે. ચલો t બરાબર t સમયે એટલે કે આપણે 100 લઈશું ત્યારે આની જે વેલ્યુ હશે એ પીઆઈ માઇનસ એક્સ હોય છે, પણ આપણે એને દબાણના સંદર્ભમાં પી લઈ લઈએ. અહીંયા કેટલું આવશે પી અને અહીંયા પણ પી. હવે આની અંદરથી આપણે જો કુલ બાષ્પ દબાણ શોધવું હોય એટલે બધાનો શું કરવો પડે, સરવાળો કરવો પડે, તો એ જ હશે આપણું પી ટોટલ. તો પી ટોટલ બરાબર પીઆઈ માઇનસ પી પ્લસ પી થાય એટલે એક પી કેન્સલ થશે, તો એ આવશે પી ટોટલ બરાબર પીઆઈ પ્લસ પી, માટે પી બરાબર પી ટોટલ માઇનસ પીઆઈ થયું. આ તો ઓલરેડી આગળ જોઈ ગયા છે, એના આધારિત જ છે. ચલો આપણને ખબર છે કે ટી બરાબર ટી સમયે જે SOCl2 છે એના માટે આપણે શું લખશું, SO2Cl2નું જો દબાણ શોધવું હોય તો એ છે પીઆઈ માઇનસ પી. તો એનું વેલ્યુ જે છે એ છે એની અંદર મૂકી દઈએ તો એ આવશે પીઆઈ માઇનસ પી ટોટલ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ફરીથી પીઆઈ આવશે એટલે એના બરાબર શું લખાશે 2PI માઇનસ પી ટોટલ. ખ્યાલ આવી ગયો? ચલો તો હવે આપણે સિમ્પલ કે વાળું સૂત્ર લખી દઈએ. તો કે બરાબર 2.303/T log શરૂઆતનું દબાણ પીઆઈ અને ટી બરાબર ટી સમયે કોના માટે દબાણ શોધવાનું છે, SO2Cl2. એની અંદર આપણે પીની વેલ્યુ મૂકીને લાવ્યા 2PI માઇનસ પી ટોટલ, અને આપણે લઈ લઈએ ટી બરાબર 100 સેકન્ડ માટે. ચલો તો એમાં કે વેલ્યુ મૂકી દઈએ કે બરાબર 2.303/100 સેકન્ડ log શરૂઆતનું દબાણ 0 સમયે દબાણ છે 0.5 માઇનસ અપોન 2 into 0.5 માઇનસ પી ટોટલ. તો આ કયું પી ટોટલ છે, જ્યારે 100 સેકન્ડ હોય ત્યારે કુલ દબાણ, તો એ છે 0.6. આ વેલ્યુ લેવામાં ખાસ ધ્યાન રાખજો. ચલો આપો સાદુરૂપ એટલે અહીંયા આવશે 2.303/100 સેકન્ડ log 0.5/0.4 આવશે. અને જ્યારે તમે એનો લોગ જોશો તો જે કે આવશે એની વેલ્યુ આવશે 2.231 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ચલો તો આપણી પાસે કેની વેલ્યુ આવી ગઈ. ચલો તો હવે કીધું છે કે કુલ દબાણ 0.65 વાતાવરણ હોય ત્યારે વેગ ગણો. આ તો વેગ અચળાંક છે કે એટલે એની વેલ્યુ નહીં બદલાય. તો હવે આપણે લખશું કે જ્યારે પી ટોટલ બરાબર 0.65 વાતાવરણ હોય ત્યારે, તો આપણે સૂત્રમાં SO2Cl2નું દબાણ લાવવાનું. તો એ દબાણ આપણને ખબર છે પીઆઈ માઇનસ પી ટોટલ. તો એ વેલ્યુ આપણે એની અંદર લખી દઈએ કેટલી છે 2PI માઇનસ પી ટોટલ. એટલે આપણે એવું કહી શકીએ SO2Cl2નું દબાણ બરાબર 2PI માઇનસ પી ટોટલ. તો વેલ્યુ છે 2PI શરૂઆતનું દબાણ એટલે કેટલું લેવાનું 0.5 માઇનસ પી ટોટલ. હવે જે પૂછ્યું છે 0.65 વાતાવરણ તે વેલ્યુ લઈશું 0.65, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો વેલ્યુ આવશે 0.35 વાતાવરણ. ખ્યાલ આવ્યો શું કર્યું તે? હવે સિમ્પલ વેગનું સમીકરણ છે વેગ બરાબર કે ઇન્ટુ પી SO2Cl2. ચલો તો કે આપણે ગણતરી કરીને લાવ્યા છે 2.231 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ મલ્ટીપ્લાય બાય 0.35 વાતાવરણ. ચલો આનો ગુણાકાર કરો, જે જવાબ આવે તે હું અહીંયા લખું છું. વેગ બરાબર 2.231 × 0.35 અને એનું સાદુરૂપ આપશો તો 7.8 × 10⁻⁴ વાતાવરણ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લખાય એટલે આવશે વાતાવરણ ગુણ્યા સેકન્ડ ઇનવર્સ.
તો આ રીતે તમે વેગ શોધી શકો. ખ્યાલ આવી ગયો? બધા દાખલા કેવી રીતે કર્યા? ચલો તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની આગળની થિયરી અને એના દાખલા જોઈશું. આ તમારે લખવાનું છે અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો.